ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. આપણે મિત્રો આજે આપણે દ્રાવણના પ્રકરણો છે એનો લાસ્ટ લેક્ચર છે, છેલ્લો લેક્ચર થિયરીમાં. વોન્ટ ઓફ અવયવ વિશે આપણે લાસ્ટ સેશનની અંદર સમજ્યા હતા. થોડુંક એનું ક્વિક રિવિઝન કરી લઈએ, ભૂલાઈ ગયું હોય તો. આપણે એ જોયું હતું કે સંખ્યાત્મક ગુણધર્મો છે એ ઉમેરેલા દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર રાખે છે. તમે દ્રાવ્ય પદાર્થ કેટલો ઉમેરેલો છે, દ્રાવ્યનો જથ્થો દ્રાવ્યના કણની સંખ્યા ઉપર આધાર રાખે છે. એના આપણે આ સૂત્ર તારવેલા છે. સંખ્યાત્મક ગુણધર્મ કયા કયા? તો કે આ જે છે એ બધા સંખ્યાત્મક ગુણધર્મ છે. આ છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, આ છે ઉત્કલન ઉન્નયન, આ છે ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ. આ બધા ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મ છે. એ શેના ઉપર આધાર રાખે છે? તો કે દ્રાવ્યના કણની સંખ્યા ઉપર. પણ હવે આપણે એ જોયું હતું કે ભાઈ દ્રાવણ બનાવવાથી શું થાય છે? તો કે અમુક દ્રાવ્ય પદાર્થો એવા છે કે એનું દ્રાવણ બનાવો ત્યારે એના ટુકડા થઈ જાય છે, એટલે કે એનું વિયોજન થઈ જાય છે. તો અમુક દ્રાવ્ય પદાર્થો એવા છે કે એ ભેગા થઈ અને સુયોજન થઈ જાય છે. ભેગા થઈ જાય છે એટલે એનું સુયોજન થાય, એટલે કણની સંખ્યા તમે જેટલી ઉમેરશો એટલી જ એક્ઝેક્ટ રહેતી નથી, એમાં વધારો કે ઘટાડો થઈ જશે. તો સ્વાભાવિક છે કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મ છે કણની સંખ્યા ઉપર આધાર રાખે, અને કણની સંખ્યા વધે કે ઘટે તો આ સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય પણ બદલાશે. સંખ્યાત્મક ગુણધર્મ છે એ આની ઉપર આધાર રાખે, એટલે આમાં જેટલા ગણો વધારો થાય દ્રાવ્ય કણની સંખ્યામાં, આમાં એટલા ગણો જ વધારો થશે. સંખ્યાત્મક ગુણધર્મોમાં એટલો જ વધારો થાય. આ ઉમેરેલા દ્રાવ્ય કણની સંખ્યા માનો કે બમણી થઈ ગઈ. એક અણુ ઉમેરો કે એક મોલ અણુ ઉમેર્યા અને એમાંથી 2 મોલ થઈ ગયા, ટુકડા થઈ ગયા, તો સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય તમને 2 ગણું મળશે પ્રેક્ટિકલ કરો તો. કારણ કે ટુકડા થઈ અને બમણી સંખ્યા થઈ ગઈ. એટલે સાદી વસ્તુ આપણે સમજ્યા, કોઈ સંખ્યાત્મક ગુણધર્મ એ કણની સંખ્યા ઉપર આધાર રાખે છે, અને કણમાં જો વધારો કે ઘટાડો થતો હોય તો આને અસર કરશે. એટલે આ જે સૂત્ર છે એમાં થોડોક આપણે ફેરફાર કરવો પડશે. સંખ્યાત્મક ગુણધર્મ છે એ ઉમેરેલા કણની સંખ્યા ઉપર આધાર રાખે. હવે આપણે વોન્ટ ઓફ અવયવ એના માટે દાખલ કરેલો. વોન્ટ ઓફ અવયવ છે એની સમજૂતી મળેલી કે એ શું છે? તો કે એ બીજું કંઈ નહીં પણ દ્રાવણ બનાવવાથી કણની સંખ્યામાં કેટલા ગણો વધારો કે ઘટાડો થાય છે એ દર્શાવે છે. તમે ઉમેરેલો દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો તો એમાં કણ અંદર જઈને વધે છે કે ઘટે છે એનું માપ એટલે વોન્ટ ઓફ અવયવ છે. કેટલા ગણો વધારો થાય છે. માનો કે કણની સંખ્યા બમણી થઈ ગઈ, તો હવે કણની સંખ્યા બમણી થઈ ગઈ તો સંખ્યાત્મક ગુણધર્મ પણ બમણો થશે. એટલે I નું મૂલ્ય 2 થશે. I નું મૂલ્ય માનો કે 0.5 મળ્યું, મતલબ કે કણની સંખ્યા અડધી થઈ ગઈ, પણ તો સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય પણ અડધું થઈ જશે. એટલે જો રિલેશન તમને મગજમાં આવતો હોય બરાબર સમજો, તો હવે આપણે આ જે સૂત્ર છે એમાં થોડોક ફેરફાર કરવો પડશે કે ભાઈ ઉમેરેલા દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર રાખે છે, અને દ્રાવ્ય કણની સંખ્યા તો દ્રાવણ બનાવો તો અમુક ગણી વધી જાય છે કે અમુક ગણી ઘટી જાય છે. અને એટલે તમે સાચો સંખ્યાત્મક ગુણધર્મ તમારે માપવો હોય તો એ આના ગણો વધી જશે કે ઘટી જશે. કણની સંખ્યા બમણી થઈ ગઈ તો હવે સંખ્યાત્મક ગુણધર્મ બમણો થઈ જશે. કણની સંખ્યા અડધી થઈ ગઈ તો સંખ્યાત્મક ગુણધર્મ અડધો થઈ જશે. એટલે મૂળ વસ્તુ મારે તમને કહેવા એ માંગુ છું કે આપણે હવે આ સૂત્ર છે એમાં થોડોક ફેરફાર કરવો પડશે, કારણ કે દ્રાવણ બનવાથી કણની સંખ્યા ફરી જાય છે. ફરીને કેટલી થાય છે? તો કે I કેટલી I ગણી વધે છે કે ઘટે છે. એટલે આપણે આ દરેક સૂત્રની અંદર હવે શું કરશું તો કે નવો એક અવયવ દાખલ કરશું, વોન્ટ ઓફ અવયવ. એટલે હવે આપણા આ સૂત્ર શું થઈ જશે તો કે આમાં I ગણો વધારો થશે, એટલે આ દરેકની અંદર હું શું કરીશ તો કે I ઉમેરી દઈશ. I આ રીતે પણ લખી શકો. હવે આપણું સૂત્ર છે આ પ્રમાણેનું થઈ ગયું કે આગળ શું આવશે તો કે I નું મૂલ્ય. હવે દ્રાવણ બનવાથી કણની સંખ્યા બમણી થઈ ગઈ તો અહીંયા 2 આવી જશે, બરાબર. એટલે આપણે શું કરશું તો કે જે થિયોરેટિકલ રીડિંગ અને પ્રેક્ટિકલ રીડિંગ એમાં જે ડિફરન્સ આવે છે એ હવે નહીં આવે જો I એડ કરી દો. આવું દરેકમાં કરી દો.
એટલે હવે આપણે આ દરેક સૂત્રની આગળ શું કરશું તો કે વોન્ટ ઓફ અવયવ I છે એ ઉમેરી દેશું દરેકમાં. કાંઈ નથી કર્યું મેં, દરેકમાં આગળ I ઉમેરી દીધો છે. એટલે હવે જ્યારે તમારે ગણતરી કરવાની હોય ત્યારે આ સૂત્ર છે એનો ઉપયોગ કરવો પડશે. આમાં આપણે એ જોયું હતું કે ભાઈ જો સુયોજન કે વિયોજન ન થાય, સુયોજન કે વિયોજન ન થાય તો એવા સંજોગોમાં I નું મૂલ્ય છે એ 1 હોય છે. વોન્ટ ઓફ અવયવ I 1 થઈ જશે. એટલે આપણું જે સૂત્ર જૂનું હતું એ આવી જશે. અહીંયા દરેક જગ્યાએ 1 1 મૂકી દો. એટલે કારણ કે સુયોજન નહીં થાય કે વિયોજન નહીં થાય તો દ્રાવણ બનવાથી કણની સંખ્યામાં વધારો નહીં થાય ને ઘટાડો નહીં થાય. એટલે થિયોરેટિકલ રીડિંગ અને પ્રેક્ટિકલ રીડિંગ સરખા જ આવશે. સમજાશે? પણ માનો કે વિયોજન થાય તો આપણે એ જોયું હતું કે ભાઈ વિયોજન થાય તો કણની સંખ્યા છે બમણી થઈ જાય છે. એટલે અથવા તો કણની સંખ્યા વધી જાય છે, વધારો થઈ જાય છે એમાં. એટલે I નું મૂલ્ય છે એ ગ્રેટર ધેન 1 આવશે. અને જો સુયોજન થાય તો ટુકડાઓ છે, અણુઓ છે, કણ છે જોડાઈ જાય છે અને જોડાઈ જાય છે એટલે I નું મૂલ્ય છે એ લેસ ધેન 1 આવશે. સમજાશે? I કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એના આ સૂત્ર આપણે જોયા હતા. બરાબર? કે આ કેટલા ગણો વધારો કે ઘટાડો થાય છે એનું માપ દર્શાવે છે. તો એ કેમ ગણી શકાય? તો કે સિમ્પલ વસ્તુ છે. કેટલા ગણો વધારો કે ઘટાડો થયો ગણવું હોય તો તમે ઉમેરેલા કેટલા એટલે કે સુયોજન કે વિયોજન પહેલા કણની સંખ્યા કેટલી હતી અને ઉમેરા પછી કેટલી થઈ એના ગુણોત્તર લઈ લો. કે ભાઈ વિયોજન પછી કે સુયોજન પછી દ્રાવણ બનાવતા પહેલા આને તમે આમાં લખી શકો. દ્રાવણ બનાવ્યા પછી, દ્રાવણ બનાવ્યા પછી કણની સંખ્યા કેટલી અને અહીંયા છેદમાં દ્રાવણ બનાવ્યા પહેલા કણની સંખ્યા કેટલી એનો ગુણોત્તર લઈ લો. આ સૂત્ર છે એને બરાબર મગજમાં નાખજો. I નું મૂલ્ય તમે સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકશો. અથવા તો તમે આમે ગણી શકો કે ભાઈ અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ એટલે પ્રેક્ટિકલ કરીને આપણને જે સંખ્યાત્મક ગુણધર્મ મળશે એ તો કણની સંખ્યા દ્રાવણમાં વાસ્તવમાં જેટલા હશે એના આધારે મળશે, વધેલા કે ઘટેલા કણને આધારે. અને એને ભાગ્યા તમારું સૈદ્ધાંતિક મૂલ્ય છે એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય તમે બનાવ્યા પહેલા કેટલા કણ હતા એના આધારે માપેલું હશે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે I નું મૂલ્ય કેલ્ક્યુલેટ કરી શકો. ઓબ્ઝર્વડ છે અહીંયા, આનો મતલબ સમજો. અવલોકિત મતલબ કે ઓબ્ઝર્વેશન દ્વારા, પ્રયોગ દ્વારા પ્રાયોગિક મૂલ્ય સંખ્યાત્મક ગુણધર્મનો લેવા. અહીંયા પ્રાયોગિક મૂલ્ય પણ લખી શકો કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મનો પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સૈદ્ધાંતિક મૂલ્ય. પણ આ જ વસ્તુ તમે મોલર દળને આધારે માપો તો મોલર દળ છે એ સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે એ લાસ્ટ સેશનમાં જોયું હતું. અને એટલે સૂત્ર છે એ ઉલટાઈ જશે. ઉપર આવશે સામાન્ય એટલે કે સૈદ્ધાંતિક મોલર દળ, સૈદ્ધાંતિક મોલર દળ, અને નીચે આવશે અસામાન્ય એટલે કે પ્રાયોગિક મોલર દળ. પ્રેક્ટિકલ કરીને તમને જે આણ્વીય દળ મળશે એ છેદમાં આવશે. આ સૂત્ર છે એ આપણે લાસ્ટ સેશન ની અંદર જોયા હતા. મિત્રો આજે હવે આપણે જે સમજવાનું છે એ છે વોન્ટ ઓફ અવયવ I અને સુયોજન અંશ કે વિયોજન અંશ વચ્ચેનો સંબંધ. વિયોજન અંશ કે સુયોજન અંશ શું કહેવાય એ આપણે આગળના ધોરણમાં શીખ્યા છે, પણ ન સમજ્યા હોય તો ચિંતા નહીં કરતા, અહીંયા પણ પાછું સમજાવી દઈશ. બરાબર? સામાન્ય સંજોગોની અંદર જ્યારે વિયોજન કે સુયોજન 100% થતું હોય ત્યારે કેવી રીતે આપણે I નું મૂલ્ય ગણી શકીએ છીએ. બરાબર? એની ચર્ચા આપણે લાસ્ટ સેશનમાં કરી હતી. પણ દરેક વખતે સુયોજન કે વિયોજન 100% નથી થતું. તમે જેટલો દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો એ બધો તૂટી નહીં જાય. એમાંથી અમુક ટકા જ સુયોજન થાય કે અમુક ટકા જ વિયોજન થાય તો એમાં I નું મૂલ્ય કેવી રીતે કેલ્ક્યુલેટ થઈ શકે એની ચર્ચા આપણે કરવી છે. બરાબર? મારે આમાંથી ખાલી આ એક જ સૂત્રની જરૂર છે અત્યારે એટલે હું આને રાખું છું. બરાબર? આ સૂત્ર છે વોન્ટ ઓફ અવયવનું, એ બરાબર ધ્યાનમાં લેજો. પહેલા આપણે વિયોજન માટે I અને
વિયોજન અંશ આલ્ફા વચ્ચેનો સંબંધ છે એ તારવશે. વિયોજન અંશ આલ્ફા વચ્ચેનો છે. હવે માની લઈએ છીએ કે વિયોજન 100% થાય છે. બરાબર. આ તમને વિયોજન અંશનો મતલબ સમજાવી દઉં છું. જો ન ખબર હોય તો, જે લોકો ભૂલાઈ ગયા હોય તો, વિયોજન અંશ ડિગ્રી ઓફ ડિસોસિએશન કહેવાય છે. વિયોજન અંશ કેમ મળે ન ખબર હોય તો કહી દઉં. વિયોજન અંશ આલ્ફા એટલે તો કે તમે નાખ્યા કેટલા અને એમાંથી વિયોજન કેટલા થયા. વિયોજન પામેલા અણુઓની સંખ્યા અને ઉમેરેલા અણુઓની સંખ્યા એનો ગુણોત્તર લેવાનો છે. સાદી ભાષામાં કહીએ તો વિયોજન પામેલા અણુઓની સંખ્યા અને ભાંગા ઉમેરેલા અણુઓની સંખ્યા અથવા તો લીધેલા અણુઓની સંખ્યા. તમે લીધા કેટલા ને એમાંથી અણુ વિયોજન કેટલા પામ્યા એનું પ્રમાણ એટલે એ વિયોજન અંશ દર્શાવે છે. બરાબર. સીધી વસ્તુ સમજી લો કે તમે 10 અણુઓ છે તમારી પાસે સોડિયમ ક્લોરાઇડના, પણ એને પાણીમાં નાખ્યા, પણ પાણીમાં નાખવાથી આનું 100% વિયોજન નથી થતું. માનો કે આમાંથી Na+ અને Cl- એ 8 નું જ થાય છે. એટલે વિયોજન કેટલાનું થયું તો કે 8 નું જ. તો વિયોજન અંશ કેમ મળશે તો કે 8/10. આલ્ફાનું મૂલ્ય કેમ મળશે તો કે 10 નાખ્યા હતા, ઉમેરેલા કેટલા તો કે 10, અને એમાંથી વિયોજન કેટલાનું થયું તો કે 8 નું. સાદી ભાષામાં કહીએ તો 1 મોલ તમે જથ્થો ઉમેરો, 1 મોલ અણુઓ ઉમેરો તો એમાંથી કેટલા અણુઓનું વિયોજન પામે છે એનું નામ વિયોજન અંશ, જેને આપણે ડિગ્રી ઓફ ડિસોસિએશન DOD કહીએ છીએ. ડિગ્રી ઓફ ડિસોસિએશન આ રીતે મળશે. અને આને તમે 100 વડે ગુણી દો તો એ ટકા થઈ ગયો. તો એ ટકામાં દર્શાવે 1 મોલ માંથી કેટલા અણુઓ વિયોજન પામે છે એ વિયોજન અંશ. પણ 100 મોલ ઉમેરેલા હોય તો 100 માંથી કેટલા વિયોજન પામે છે એટલે એ ટકા થઈ ગયા. એટલે આને યાદ રાખજો. તો એ વિયોજનની ટકાવારી દર્શાવે. આને 100 વડે ગુણી દો તો એ વિયોજનની ટકાવારી થઈ જશે. તમને એવું કહે અહીંયા જવાબ કેટલો આવશે તો કે 0.8. વિચારો તો વિયોજન કેટલા ટકા થયું તો કે આને 100 વડે ગુણી દો એટલે 80%. અને આપણે સમજાતા કે જ્યાં પણ અંશ આવતો હોય એ અંશને તમે 100% 100 વડે ગુણી દો એટલે ટકાવારીમાં ફેરવાઈ જશે. અને ટકાવારી આપેલી હોય એને તમે 100 વડે ભાગી નાખો તો એ અંશમાં ફેરવાઈ જશે. મોલ અંશ, વિયોજન અંશ, ઘણા બધા અંશ આપણે આ રીતે આવશે. ખ્યાલ આવશે? તો આ એક ક્લિયર થઈ જવું જોઈએ તમારા મગજમાં કે વિયોજન અંશ એટલે શું. હવે આપણે સમજી લઈએ કે ભાઈ દાખલા તરીકે 100% વિયોજન થાય, 100% વિયોજન થાય મતલબ કે જેટલા અણુઓ તમે ઉમેરો છો એ બધાય વિયોજન પામે, બધાયનું વિયોજન થાય. તો વિચારો કે આલ્ફાનું મૂલ્ય કેટલું આવશે. બધાનું વિયોજન થઈ જાય તો આલ્ફાનું મૂલ્ય અહીંયા વિચારો કે તમે 10 નાખ્યા, 10 અણુઓ ઉમેર્યા અને 10 નું વિયોજન થઈ ગયું તો આલ્ફાનું વેલ્યુ કેટલી આવશે તો કે 1. તમે 50 અણુઓ નાખ્યા, 50 નું વિયોજન થઈ ગયું તો 50/50 1 આવશે. એટલે 100% વિયોજન થતું હોય તો આલ્ફાની વેલ્યુ કેટલી આવશે તો કે 1. તો આવા સંજોગોમાં આપણે વિયોજન અંશ પરથી I નું મૂલ્ય ગણવાનું આગળના લેક્ચરમાં શીખાતા એમ જ થશે. માની લઈએ કે તમારી પાસે સોડિયમ ક્લોરાઇડ છે, NaCl. સોડિયમ ક્લોરાઇડ નું ઉદાહરણ લઈએ. બરાબર. સોડિયમ ક્લોરાઇડ ના તમારી પાસે 100 અણુઓ છે. બરાબર. 100 અણુ. ક્યારે તો કે શરૂઆતમાં એટલે t બરાબર 0 સમય. શરૂઆતમાં હજી આપણે આને દ્રાવણ બનાવ્યો નથી ત્યારની વાત છે. તો દ્રાવણમાંથી આમાંથી આપણને ખબર છે કે સોડિયમ ક્લોરાઇડ નું વિયોજન થશે Na+ અને Cl- માં. બરાબર. પણ હવે 0 સમયે લેશો એટલે કે શરૂઆતમાં તો હજી પ્રક્રિયાની શરૂઆત નથી થઈ એટલે શરૂઆતમાં તો આના 0 અને આના 0 અણુઓ હશે. 0 0 થશે અને હજી આપણે એમાં પાણી ઉમેર્યું નથી.
તો હજી પાણી ઉમેરો પછી તૂટશે, આ સોડિયમ ક્લોરાઇડના ટુકડા થશે, પણ પાણી ઉમેર્યું નથી એટલે જે ટુકડા નથી થયા એટલે આના અણુઓની સંખ્યા 0 0 હશે. પણ હવે માનો કે અંતે એટલે કે સંતુલન સમય, અને તમે આ રીતે પણ લખી શકો, સંતુલનના ચેપ્ટરમાં સમજ્યા હતા, સંતુલન જ્યારે સ્થપાશે જ્યારે t બરાબર t સમયે, તો હવે આનું 100% વિયોજન થાય છે. મતલબ કે 100 અણુઓ લીધા હતા, એ 100 એ 100 નું વિયોજન થઈ જશે, તો આ વધશે કેટલા? 0 અણુઓ. સમજાશે? આ વધશે કેટલા? તો કે 0. તો આ 100 એ 100 નું વિયોજન થયું તો સોડિયમ આયનો કેટલા ઉત્પન્ન થશે? તો કે 100, અને ક્લોરાઇડ આયનો પણ 100, બે 100 જ ઉત્પન્ન થશે. તો હવે દ્રાવણમાં કુલ કણ કેટલા? કુલ કણની સંખ્યા તમારે ગણવી હોય, બરાબર. તો હવે શું કરવાનું? તો કે આનો બધાયનો તમે જે ઉમેરેલું છે એનો સરવાળો કર્યો, આ બધાયનો સરવાળો કરી નાખો એટલે 100 + 100 કેટલા આવી જશે? 200. કુલ કણની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 200. હવે તમે આ સૂત્ર પ્રમાણે આઈ ની કેલ્ક્યુલેશન કરી શકો, ગણતરી, કે દ્રાવણ બનાવ્યા પહેલા કણની સંખ્યા કેટલી હતી તમારી પાસે? દ્રાવણ બનાવ્યા પહેલા તો કે 100 હતા. દ્રાવણ બનાવ્યા પહેલા 100 હતા. દ્રાવણ બનાવ્યા પછી એટલે હવે કેટલા થઈ ગયા? તો કે 200. 200 તો 200 ભાગ્યા 100 એટલે કેટલા આવ્યા? તો કે 2. આઈ નું મૂલ્ય 2 થઈ ગયું. સમજાશે વસ્તુ આ કે? બીજું ઉદાહરણ લ્યો. માનો કે અહીંયા સોડિયમ ક્લોરાઇડ ને બદલે મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈએ, તો અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ આયન અને 2 મોલ ક્લોરાઇડ આયન બનશે. શરૂઆતમાં તમે 100 અણુઓ લીધા છે તો શરૂઆતમાં આ 0 0 જશે, પણ સંતુલન સમયે શું થશે? બરાબર, સંતુલન સમયે તો કે આ 100 બનશે, પણ આ બમણા બને છે, એકમાંથી 2 ક્લોરાઇડ આયનો ઉત્પન્ન થાય છે, એટલે આ કેટલા બનશે? તો કે 200. એટલે કુલ કેટલા થઈ ગયા? તો કે 300. તો અહીંયા શું થશે? તો કે 300 ભાગ્યા 100 એટલે આઈ નું મૂલ્ય કેટલું થઈ ગયું? તો કે 3. સિમ્પલ, આ રીતે ગણી શકાશે. એટલે જ્યારે આલ્ફાની વેલ્યુ 1 હોય, 100% વિયોજન થતું હોય, તો તમે સિમ્પલ રીતે ગણી શકશો ભાઈ કેટલા ટુકડા બને છે? તો કે 1 માંથી આ 3 બને છે, 1 માંથી 3 બને છે એટલે 3 ભાગ્યા 1 કરી નાખો, સીધું મળી જાય 3 ભાગ્યા 1. માનો કે આવું આપ્યું છે, આના બદલે ગયા લેક્ચરમાં જોયું હતું જ K4 FeCN6, તો આના માટે માનો કે તમને એવું કીધું છે કે ભાઈ આનું 100% વિયોજન થાય છે, તો આનો આઈ કેટલો? તો તમે સીધું ગણી શકશો કે આમાંથી 4 પોટેશિયમ આયનો ઉત્પન્ન થશે અને 1 FeCN6 -4 આયન ઉત્પન્ન થશે. એટલે તમે એક અણુ ઉમેર્યો હોય તો એકમાંથી આ 4 બનશે ને આ 1 બનશે, એટલે ઉમેરેલો 1 હોય તો એમાંથી બનશે કેટલા? તો કે 4 ને 1 5. એટલે આઈ ની વેલ્યુ તમે સીધી કેલ્ક્યુલેટ કરી શકો, 5 ભાગ્યા 1. 5 ભાગ્યા 1 એટલે કેટલા થઈ જશે? તો કે 5. સમજાશે? બહુ ઈઝી, આપણે સમજ્યા હતા લાસ્ટ સેશનમાં. ક્લિયર? પણ આવું ક્યારે થાય? તો કે 100% વિયોજન થાય તો. પણ માનો કે હવે આપણે બીજો કિસ્સો લઈએ. માનો કે વિયોજન 100% નથી થતું, વિયોજન 100% નથી થતું, તો હવે મહત્વની વસ્તુ છે એ સમજવાની આવશે કે ભાઈ વિયોજન 100% ન થતું હોય તો કેટલું થાય? તો કે એના આલ્ફાના આધારે ખબર પડશે. એટલે આલ્ફાનું મૂલ્ય છે એ કેવું હશે? તો કે આલ્ફાનું મૂલ્ય છે 1 કરતા નાનું હશે, 100% થી નીચે એટલે 1 થી ઓછું હશે. આનો મતલબ કેવો થાય? તો કે આ જો 0.2 હોય તો એનો મતલબ કે 20% વિયોજન થયું, આ 0.3 હોય તો 30% વિયોજન થયું, આ 0.5 હોય તો એનો મતલબ કે 50% વિયોજન થયું, 100% નથી થતું. તો હવે કેવી રીતે ગણતરી કરવી? ફરી પાછો સેમ કિસ્સો લઈએ સોડિયમ ક્લોરાઇડનો. સોડિયમ ક્લોરાઇડ વિયોજન એનું થશે કેવી રીતે? તો કે Na+ અને
Cl માઇનસ, બરાબર. શરૂઆતમાં આપણે લઈએ, શરૂઆત આપણી પાસે માનો કે 100 અણુઓ છે, 100 મોલ પણ લઈ શકો તમે, મોલમાં પણ કેલ્ક્યુલેશન કરી શકો. 100 અણુઓ છે તો શરૂઆતમાં તો આ 0 0 હશે, પણ સંતુલન સમયે બરાબર. હવે માનો કે વિયોજન છે એ 100% નથી થતું, 80% થાય છે, બરાબર. કેટલું થાય છે? 80%. 80% નો મતલબ શું થયો? તો કે 100 માંથી 80 નું જ વિયોજન થશે. એટલે એક લીધો હોય તો 0.8 નું થશે. 100% નો મતલબ શું થયો? તમે આવો કરી શકો. આલ્ફા નું મૂલ્ય કેટલું? તો કે 0.8. આલ્ફા નું મૂલ્ય 0.8 મતલબ કે 80% વિયોજન થાય છે. ક્લિયર છે આટલી વસ્તુ? તો 80% થાય છે એનો મતલબ એવો થાય કે આ 100 અણુઓ છે, 100 એ 100 નું વિયોજન નહીં થાય, એમાંથી 80 નું થશે. તો હવે આ પૂરેપૂરા 0 નહીં થઈ જાય, અહીંયા વધશે કેટલા? તો કે 100 માઈનસ 80. 100 માઈનસ 80 અહીંયા કેટલા? તો કે 100 હતા એમાંથી 80 નું આયનીકરણ થઈ ગયું, એટલે હજી 20 વધશે. આ 20 વધશે અને 80 નું આયનીકરણ થયું છે, એટલે આ કેટલા બન્યા? તો કે 80 અને આ 80. આ કેટલાને સમજાઈ ગયું? બરાબર છે. આ સમજાવવું જોઈએ. સંતુલનના પ્રકરણમાં આપણે શીખ્યા આ પ્રમાણેની ગણતરીઓ કે આ 100 હોય એમાંથી 80 નું આયનીકરણ થાય, તો આ 100 માઈનસ 80 એટલે 20 વધે અને 80 નું આયનીકરણ થયું એટલે આ 80 વત્તા 80 બનશે. તો હવે દ્રાવણમાં કણની સંખ્યા કેટલી થઈ? કણોની સંખ્યા ગણો તો કે 80 વત્તા 80 એટલે 160 તો થઈ ગયા, પણ આયે 20 વધ્યા છે, હજી 20 વધ્યા છે. તો દ્રાવણમાં કણની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 80 વત્તા 80 વત્તા 20 એટલે 160 વત્તા 20 એટલે કેટલા થઈ ગયા? તો કે 180. 180 થઈ જશે. અને તમે ઉમેર્યા છે કેટલા? આના ઉપરથી હવે i ની ગણતરી કરો તો i ની કેલ્ક્યુલેશન કરી શકાય. i ગણવો હોય તો કે આ સૂત્ર વાપરવાનું છે. બનાવ્યા પહેલા તમે કણ કેટલા ઉમેર્યા હતા કેટલા? ઉમેરેલા કણની સંખ્યા. હવે થયા કેટલા એ જ ગણવાનું છે. તો થયા કેટલા હવે એમાં? તો કે 180 અને ઉમેરાતા કેટલા? તો કે 100. 180 થઈ ગયા. 100 ઉમેરાતા પણ 100 માંથી 180 થઈ ગયા, બરાબર. તો હવે i નું મૂલ્ય કેટલું આવશે? તો કે 1.80. કેટલાને સમજાશે આ વસ્તુ? બરાબર. આ પ્રમાણે થશે. હવે આ જે વેલ્યુ આવી છે આ પ્રમાણે તમે આગળ પણ ગણતરી કરી શકો, બીજા કોઈ પણ માટે પણ. દાખલા તરીકે સેમ વસ્તુ તમે હવે આપણે વ્યાપક રૂપે વિચારવાની છે. હવે આમાં હવે આલ્ફા નો ઇન્ક્લુડ કરવું છે તો એ સૂત્ર આપણે કેવી રીતે આપી શકીએ એ સમજી લઈએ. તો કે એના માટે વ્યાપક સૂત્ર આપણે ધ્યાનમાં લેવાનું છે. આ જે કિસ્સો આપણે ધ્યાનમાં લઈએ આ ઉદાહરણ છે, પણ ઉદાહરણ ઉપરથી હવે આપણે વ્યાપક સૂત્ર તારવવાનું છે. સમજી લેશો તો આમાં ક્યાંય ગોખવા નહીં પડે તમારે એક પણ સૂત્ર, યાદ રાખજો. હવે માની લઈએ છે આપણી પાસે સેમ કિસ્સો આપણે ફરી પાછો વિચારીએ છીએ કે આપણી પાસે કોઈ એક પદાર્થ છે an, વ્યાપક સૂત્ર છે an. આ an માંથી એનું આલ્ફા જેટલું વિયોજન થાય છે, એનો વિયોજન અંશ કેટલો છે? આલ્ફા. તો હવે આપણને આમાંથી 1 મોલ લીધો હોય તો એમાંથી આલ્ફા જેટલું વિયોજન થતું હોય, માનો કે એમાં કણની સંખ્યા n જેટલી મળે છે, આમાંથી n જેટલા અણુઓ છે એ ઉત્પન્ન થાય છે વિયોજન થઈને. માનો કે તૂટી ગયા, n જેટલા અણુઓ ભેગા હતા એમાંથી. સમજી લ્યો. એટલે સાદી ભાષામાં શું સમજાયું છે અહીંયા? તો કે જો આ 1 મોલ લીધો હોય તો એમાંથી અહીંયા તમને કેટલા મળશે? તો કે n મોલ. 1 મોલ લીધો હોય તો એમાંથી 100% વિયોજન થાય, ત્યારે 100% વિયોજન થાય ત્યારે 1 મોલ માંથી કેટલા મોલ બનશે? તો કે n મોલ. આ વ્યાપક સૂત્ર આપણે તારવવું છે એટલા માટે. સમજાશે આટલી વસ્તુ? તો હવે આના માટે આપણે તારવીએ સૂત્ર. માની લઈએ છે કે આપણે અહીંયા આગળ 1 મોલ જ લીધો છે શરૂઆતમાં 1 મોલ લીધો છે. તો શરૂઆતમાં તો વિયોજન થતું ન હોય એટલે આ કેટલું આવશે? તો કે 0 મોલ. આ 0 મોલ. પણ હવે તો કે એનું વિયોજન થાય છે. હવે વિયોજન 100% જો થતું હોત, 100% થતું હોત તો અહીંયા 0 મોલ વધત અને અહીંયા કેટલું આવે? તો કે n મોલ.
100% વિયોજન થતું, પણ 100% તો થતું નથી. સમજાશે? 100% વિયોજન થતું નથી. વિયોજન કેટલું થાય છે? તો કે આલ્ફા જેટલું. તો હવે એના આધારે તમે તારવી શકો કે અહીંયા કેટલા આવશે. તો કે આમાંથી 1 મોલમાંથી આલ્ફા જેટલા ભાગનું જ વિયોજન થાય છે. આલ્ફા જેટલા ભાગનું વિયોજન થાય તો અહીંયા વધે કેટલા? તો કે 1 માઈનસ આલ્ફા. 1 માઈનસ આલ્ફા વધશે. અને અહીંયા બને કેટલા? તો કે n આલ્ફા વધશે. n આલ્ફા જેટલા બનશે. સમજો બરાબર કે આનું 1 મોલમાંથી n મોલ બને છે. સીધું છે. 1 મોલમાંથી n મોલ બનતા હોય તો 1 મોલનું આયનીકરણ નથી થતું. કેટલાનું થાય છે? તો કે આલ્ફા મોલમાંથી કેટલા બને? તો કે n આલ્ફા મોલ બનશે. આ એના જેવું છે. આ તમને સમજાવવું જોઈએ. હવે જો આ સમજાઈ ગયું હોય તો હવે તમે કોણની સંખ્યા ગણી લો. કોણોની સંખ્યા કેટલી? તો કે આ બેયનો શું કરવાનો? સરવાળો. એટલે કેટલો થશે? તો કે 1 માઈનસ આલ્ફા વત્તા n આલ્ફા. 1 માઈનસ આલ્ફા વત્તા n આલ્ફા. તો હવે આના ઉપરથી આલ્ફા કોમન કાઢી લ્યો. બરાબર? આમાંથી આલ્ફા કોમન કાઢો તો શું વધશે? તો કે 1 માઈનસ નિશાની કોમન કાઢશો તો n માઈનસ 1 આલ્ફા આવશે. નહીં, 1 માઈનસ n આલ્ફા. સમજો બરાબર? અથવા તો પ્લસ અહીંયા કાઢો તોય ચાલશે. આમ કાઢો તો આમાંથી આલ્ફા સામાન્ય કાઢવાનો છે, બીજું કંઈ નથી. આલ્ફાને સામાન્ય કાઢો તો શું આવશે? તો કે n માઈનસ 1 આલ્ફા. આ કોણની સંખ્યા થઈ ગઈ. હવે આ કેવી રીતે ગણતરી થાય એ વિચારો. આઈ નું સૂત્ર છે જ. તમે ઉમેરેલા કેટલા છે? તો કે 1 મોલ. 1 મોલ ઉમેરેલો. અને 1 મોલ ઉમેર્યો તો એમાંથી થઈ ગયા કેટલા મોલ? તો કે આટલા. એટલે 1 પ્લસ n માઈનસ 1 આલ્ફા. છેદમાં 1 છે, લખવાની કઈ જરૂર નથી. એટલે આઈ નું સૂત્ર તમને મળી ગયું 1 પ્લસ n માઈનસ 1 આલ્ફા. આના ઉપરથી તમે આલ્ફાને કરતા બનાવો તો આલ્ફા બરાબર શું આવશે? જો આપણું સૂત્ર હવે જે તારવવાનું છે એ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. આલ્ફાને કરતા બનાવો તો શું થશે? બરાબર? તો આને આ બાજુ લઈ આવો. આલ્ફાને કરતા બનાવો તો i માઈનસ 1 ના છેદમાં n માઈનસ 1 થશે. આવું સૂત્ર છે એ તમને મળશે. i માઈનસ 1 છેદમાં n માઈનસ 1. જ્યાં n એટલે શું? n આપણને શું મળ્યું? તો કે 1 મોલમાંથી કેટલા કણમાં વિયોજિત થાય છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડમાં 1 માંથી 2 કણ બને છે, Na+ અને Cl-. મેગ્નેશિયમ ક્લોરાઇડ લીધું તો એમાં 1 મોલમાંથી 3 બને છે. 1 મોલ મેગ્નેશિયમ ને 2 મોલ ક્લોરાઇડ, એટલે 1 માંથી 3 કણ છૂટા પડ્યા. 1 માંથી 3 છૂટા પડ્યા. એમાં અહીંયા કેટલા થાય છે? તો કે 1 માંથી n મોલ છૂટા પડે છે. 1 માંથી n મોલ છૂટા પડે છે. એ આ n નું મૂલ્ય છે. સમજાશે? આ એક સૂત્ર છે એ યાદ રાખવાનું છે. ગોખવાની કોઈ જરૂર નથી. આ સમજાઈ જાય તો તમને ક્યાંય ચિંતા નથી. આ સૂત્ર યાદ રાખવાનું. પણ આ કોના માટે? તો કે વિયોજન માટે. વિયોજન માટે. આ ન યાદ રહીએ તો આ સૂત્ર સિમ્પલ યાદ રાખવાનું છે. આપણે ઉપર જે આપ્યું છે આ તો યાદ રહેશે. આમ અહીંયાથી તમને હું એક સૂત્ર આપી દઉં છું. આ યાદ રાખજો. i બરાબર આ બેનો સરવાળો જ કરવાનો છે. 1 માઈનસ આલ્ફા અને વત્તા n આલ્ફા. આ સૂત્ર યાદ રાખજો. આના ઉપરથી જ આપણે આ સૂત્ર તાર્યું. આલ્ફા કોમન કાઢી લ્યો. બરાબર? આ એક યાદ રાખજો. તો આ આપણે સંબંધ તાર્યો કોના માટે? તો કે વિયોજન અંશ માટેનો આને. આના ઉપરથી તમે આલ્ફાને કરતા બનાવી શકો. એટલે આ સૂત્ર તમે મેળવી શકશો. આ પાકું કરવાની કે ગોખવાની જરૂર નથી બિલકુલ તમારે. તો આ કિસ્સો થયો કોના માટે? તો કે વિયોજન થતું હોય તો. પણ હવે વિયોજનને બદલે સુયોજન થાય તો એના માટેના મુદ્દાઓ છે એ જોશે. સુયોજન થાય તો એમાંય સેમ આ જ રીતે ગણતરી કરવી પડશે. સમજાવશો તો તમારે ક્યાંય મુશ્કેલી નહીં પડે. હવે અહીંયા આગળ થોડીક સેમ કિસ્સો આવશે એટલે
વિયોજનને બદલે હવે શું આવશે તો કે સુયોજન અંશ. સુયોજન અંશ. સુયોજન અંશને ડિગ્રી ઓફ એસોસિએશન કહેવાય છે. ડિગ્રી ઓફ ડિસોસિએશન નહીં, ડિગ્રી ઓફ એસોસિએશન, ભેગા થવાના. એટલે અહીંયા શું આવશે તો કે ખાલી સેમ વસ્તુ વિયોજનને બદલે શું આવશે તો કે સુયોજન. તમે 1 મોલ લીધા હોય તો એમાંથી કેટલાનું સુયોજન થાય છે. આવું ક્યાં બનતું હોય છે એની ચર્ચા તમને સમજાવી દઉં કે ખાસ કરીને બરાબર સમજો કે એસિટિક એસિડ જેવા કાર્બોક્સિલિક એસિડ લીધા હોય, કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ, આને બદલે તમે બેન્ઝોઇક એસિડ લઈ શકો, C6H5COOH કે બીજા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ. આને હવે તમે જો પાણીમાં ઉમેરો, પાણીમાં એકવિયસ સોલ્યુશન બનાવો તો આનું વિયોજન થાય. એટલે આનું શું થશે તો કે CH3COO- અને વત્તા H+, ટુકડામાં વિભાજિત થશે. એટલે આ શું થયું તો કે વિયોજન થયું. બરાબર. એવી રીતે આનું વિયોજન થશે બેન્ઝોઇક આયન વત્તા H+. પણ સેમ વસ્તુ CH3COOH આને બદલે આનું દ્રાવણ તમે બેન્ઝીનમાં બનાવો. શેમાં? બેન્ઝીનમાં. બેન્ઝીન જેવા કોઈ પણ બિનજલીય દ્રાવક, પાણી સિવાયનો દ્રાવક લ્યો તો એમાં શું થાય તો કે આના 2 અણુઓ છે, આના 2 મોલ તમે લીધા હોય તો 2 અણુઓ જોડાવા માંડશે. એટલે એમાં સુયોજન થશે. સુયોજન કેવી રીતે તો કે તમે આ રીતે દર્શાવી શકો. CH3COOH ને દર્શાવવું હોય તમારે કાર્બોક્સિલિક એસિડ કાર્બનિકમાં ભેણા છે, C ડબલ બોન્ડ O અને OH સમૂહ હશે તો આ એક અણુની સામે બીજો અણુ આ રીતે જોડાશે. આ 2 અણુઓ છે એ પરસ્પર હાઇડ્રોજન બંધથી જોડાઈ જશે. આનો ઓક્સિજન માઈનસ અને હાઇડ્રોજન પ્લસ. કાર્બનિકમાં આપણે શીખશું વધારે વિગતવાર. આનો હાઇડ્રોજન પ્લસ અને ઓક્સિજન માઈનસ. આ 2 અણુઓ, એક કાર્બોક્સિલિક એસિડનો અણુ અને બીજો કાર્બોક્સિલિક એસિડનો અણુ જોડાઈ જશે. તો આ જોડાવાની પ્રક્રિયાને કહેવાય સુયોજન. એટલે તમે ઉમેરા હોય 2 પણ દ્રાવણમાં 1 થઈ ગયું એટલે દ્રાવણમાં કણની સંખ્યા શું થશે તો કે ઘટી જશે. તમે ઉમેરા હોય 2 મોલ પણ અંદર જઈને 1 મોલ કણની સંખ્યા થઈ ગઈ. આને સુયોજન કહેવાય. તો વિયોજનની જેમ સુયોજન પણ ક્યારેક 100% થાય, ક્યારેક 100% કરતા ઓછું થાય. તો કેટલા પ્રમાણમાં સુયોજન થાય છે એને કહેવાય સુયોજન અંશ. હવે આને દર્શાવવા માટે અલગ અલગ સંકેતો છે, મેં જોયા છે ઘણી વખત વપરાતા. ઘણી વખત આલ્ફા જ આપે, તમે આના બદલે આલ્ફા લખી શકો. બરાબર. સુયોજન થતું હોય ત્યારે એ સુયોજન અંશ કહેવાનો, વિયોજન થતું હોય તો વિયોજન અંશ ગણવાનો. કેટલીક વખત સુયોજન અંશ માટે આલ્ફાને બદલે બીટા સંકેત વાપરે છે. વિયોજન અંશને આલ્ફા કીધો તો હવે સુયોજન અંશને શું કીધું તો કે બીટા. તો જૂની પાઠ્યપુસ્તક હતી આપણી જે, એમાં વિયોજન અંશને આલ્ફા કીધું હતું અને સુયોજન અંશને x કીધું તો x સંકેત વાપર્યો હતો. તો આવા સંકેતો કોઈ પણ વાપરે, આપણે એનાથી કોઈ ફરક નથી. આપણે સમજશું બીટા વાપરીને. બરાબર. બીટાને બદલે તમે આલ્ફા વાપરો કે x વાપરો કોઈ ફરક પડશે નહીં, મૂળ જે વસ્તુ છે. સમજાશે? તો હવે આના માટે વિચારો કે ભાઈ આપણે માનો કે શરૂઆતમાં, બરાબર સમજો કે શરૂઆતમાં આ 2 મોલ લીધા છે, 2 મોલ. તો શરૂઆતમાં હજી સુયોજન થયું નથી એટલે શરૂઆતમાં તો આ 0 મોલ હશે. 2 મોલ હોય ત્યારે આ 0 જ હશે. પણ t સમયે એટલે કે સંતુલન સમયે ઓલાની જેમ જ સમજવાનું છે. સંતુલન સમયે હવે તમે જો 100% સુયોજન થાય છે, મતલબ કે અહીંયા બીટા બરાબર કેવા હોય 1. 100% થાય તો એનો મતલબ કે જેટલા ઉમેરા છે એ બધાનું સુયોજન થઈ ગયું તો 100% થાય. એટલે એવા સંજોગોમાં તમે શું થશે તો કે આ વધશે કેટલા તો કે 0, કારણ કે બધાનું વિયોજન થઈ ગયું. અને આ બનશે કેટલા તો કે 2 મોલ. સોરી 2 નહીં પણ 1, કારણ કે 2 અણુઓ જોડાય છે. 2 અણુઓ જોડાઈને 1 અણુ બની જાય છે. એટલે તમે 2 મોલ ઉમેરા હોય પણ થઈ જશે કેટલા તો કે 1 મોલ.
આ હવે કંઈ વધશે નહીં કારણ કે 100% થાય છે. એટલે હવે કણની સંખ્યા કેટલી થઈ ગઈ? આગળ આપણે વિચારતા હતા એ જ પ્રમાણે વિચારો. તો કણની સંખ્યા આમાં હવે થઈ ગઈ 0 + 1 એટલે 1 મોલ. તો હવે તમે i ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો આના માટે. i બરાબર કેટલા? તો કે તમે ઉમેરાતા કેટલા? તો કે 2 મોલ. ઉમેરા છે કેટલા? 2 મોલ. અને થઈ ગયા કેટલા? તો કે 1 મોલ. એટલે i ની વેલ્યુ કેટલી આવશે? તો કે 1/2 એટલે 0.5. પણ આવું ક્યારે? તો કે 100% થાય. પણ અગેન પાછું આમાં પણ 100% તો નહીં થતું હોય. એટલે આપણે બીજો કિસ્સો લઈએ આપણે કે ભાઈ માનો કે વિયોજન કે સુયોજન છે એ 100% નથી થતું. તો હવે એવા સંજોગોમાં બીટાની વેલ્યુ છે એ કેવી હશે? તો કે <1. તો ધારી લઈએ છીએ આપણે અહીંયા પણ આગળની જેમ કે ભાઈ શરૂઆતમાં આપણે આ 1 મોલ જ લીધા છે. સૂત્ર તારવવું છે મારે એટલે હું અહીંયા હવે 2 મોલ નથી લેતો. કેટલા લઉં છું? 1 મોલ શરૂઆતમાં. તો શરૂઆતમાં 1 મોલ લીધા હોય તો આ કેટલા હશે? 0 મોલ જ હશે. બરાબર, એમાં તો કોઈ ફરક નહીં પડે. પણ હવે સંતુલન સમયે હવે બરાબર સમજો. સંતુલન સમયે આમાંથી બીટા મોલનું સુયોજન થાય છે. સમજો બરાબર કે 100% નથી થતું એટલે આ 0 મોલ તો નહીં વધે. આમાંથી વિયોજન કેટલું થાય છે? બીટાનું. એટલે બીટા નિપજમાં ફેરવાઈ ગયો. તો આ વધે કેટલો? તો કે 1 - બીટા મોલ. આ સમજણ કે બીટા જેટલાનું સુયોજન થાય છે એટલે 1 મોલ લીધો તો એમાંથી વધ્યો કેટલો? તો કે 1 - બી. બરાબર. પણ હવે અહીંયા મહત્વ છે આ કેટલો બને વિચારો. તો કે 1 માંથી આના 2 માંથી આ 1 થઈ જાય છે. સુયોજન થાય એટલે શું? સંખ્યા ઘટે છે. એટલે આ 2 લીધા હોય તો આ 1 થઈ જાય. આ 10 લીધા હોય તો આ 5 થઈ જશે. અહીંયા 100 અણુઓ લીધા હોય તો અહીંયા બની જશે કેટલા? તો કે 50. અહીંયા 1000 લીધા હોય તો આ 500 થઈ જશે. સમજાય છે? તો અહીંયા જેટલા લીધા હોય એના કરતા આ અડધા થઈ જાય છે. મતલબ કે જેટલાનું સુયોજન થાય છે એના કરતા અહીંયા અડધા બનશે. તો સુયોજન તો બીટાનું થાય છે. બીટા જેટલા મોલનું જ સુયોજન થાય છે. એટલે અહીંયા બનશે કેટલા? તો કે β/2 મોલ. આ ખાસ સમજાવવું જોઈએ. β/2. બરાબર. તો હવે કોણની સંખ્યા કેટલી થઈ ગણો. તો કે અહીંયાથી 1 - બી આ વધ્યા છે. આને ધ્યાનમાં લેવા પડશે કારણ કે આ 100% વપરાણા નથી. એટલે કોણની સંખ્યા ગણો તો 1 - બીટા પ્લસ β/2 આ પ્રમાણે થશે. અને હવે તમે એના આધારે બરાબર ધ્યાનથી સમજો. તો હવે આના આધારે જો હવે તમે સૂત્ર તારો તો હવે ઉમેરેલા છે કેટલા? તો કે ઉમેરેલા છે 1 મોલ. અને એમાંથી બન્યા કેટલા? તો કે 1 - બી પ્લસ β/2 આ પ્રમાણે આવશે. અહીંયા માનો કે સુયોજન છે. બરાબર. એ સુયોજન છે એ માનો કે 40% થાય છે. તો સુયોજન 40% થતું હોય તો બીટા બરાબર 0.4 આવશે. 40% એટલે 0.4. તો અહીંયા તમે કેલ્ક્યુલેટ કરી શકો કે ભાઈ આ 40% થતું હોય તો અહીંયા હવે તમે 0.4 મૂકીને ગણતરી કરી શકો. આમે વિચારી જુઓ તમે કે ભાઈ માનો કે 40% થાય છે તો ઉદાહરણ લઈને આપણે ગણતરી કરીએ આ સૂત્રની તોય તમે કરી શકો. જેમ આગળ આપણે સોડિયમ ક્લોરાઇડમાં લીધું હતું બરાબર એ રીતે પણ તમે સમજી શકશો. માનો કે આપણે આના 100 મોલ લઈએ. 100 મોલ. હવે આયનીકરણ સુયોજન કેટલાનું થાય છે? તો કે 40%. તો આમાંથી 40 નું જ આયનીકરણ થશે. હવે આનું 40 નું આયનીકરણ થાય તો આ વધે કેટલા? તો કે 100 - 40 એટલે 60 મોલ તો એમનો વધે કે નહીં? કારણ કે 40 નું જ સુયોજન થયું. પણ હવે 40 નું સુયોજન થયું તો હવે આના આધારે સમજો કે ભાઈ 40 નું સુયોજન થયું 2 નું સુયોજન થાય તો 1 બને છે. 10 નું થાય તો 5 બને છે. તો 40 નું થાય તો આ કેટલા બને? તો કે 20 મોલ બનશે. આ 20 મોલ બનશે. તો હવે કુલ કણની સંખ્યા કેટલી થઈ? તો કે 20 + 60 એટલે કેટલી થઈ ગઈ? તો કે 80. 80 થઈ 800 નહીં પણ 80. તો હવે તમે i ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો કે ભાઈ તમે ઉમેરાતા કેટલા? ઉમેરાતા 100.
ઉમેરેલા કેટલા તો કે 100, આ 100 ઉમેરેલા, પણ બની ગયા કેટલા તો કે 60 + 20 એટલે 80, એટલે i ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશો તો કેટલી આવશે તો કે 0.8. બરાબર. આ સુયોજન કે વિયોજનમાં જો વધારો થતો જાય તો પછી i ની વેલ્યુ પણ બદલાતી જશે. તમે ટેક્સ્ટબુકમાં છેલ્લે કોષ્ટક જે આપેલું છે કે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ વધારે ને વધારે મંદ બનાવતા જાઓ, સાંદ્રતા ઘટાડતા જાઓ, પાણી વધારે એમાં ઉમેરતા જાઓ, તો જેમ જેમ સાંદ્રતા ઘટતી જશે એમ વિયોજન વધતું જશે. તમે વિચાર કરો કે પાણીનું મુઠ્ઠી ભરીને મીઠું લીધું હોય, એમાં થોડુંક જ પાણી નાખો તો થોડુંક જ ઓગળશે, પણ જેમ જેમ પાણી વધારે નાખતા જાય વધારે ઓગળતું જશે, વિયોજન વધારે થતું જશે, અને જેમ વિયોજન વધે એમ i ની વેલ્યુ છે એ પણ ધીમે ધીમે વધતી જશે. એટલે આ ખાસ સમજાવવું જોઈએ. જનરલ સૂત્ર આપણે હવે ફાઇનલ આનું તારવી લઈએ, જે આગળ આપણે તાર્યું હતું એના જેવું જ. તો એ આપણે ફરી પાછું અહીંયા લીધું હતું એ પ્રમાણે તારવેલું જ હતું. ફરી પાછું લઈ લઈએ કે ભાઈ આના 1 મોલ લીધા હોય તો આના શરૂઆતમાં 0 મોલ હશે, પણ એમાંથી બીટાનું આયનીકરણ, બીટાનું સંયોજન થાય તો આ વધે કેટલા તો કે 1 - બીટા, અને આ બને કેટલા તો કે β/2 આપણે સમજ્યા. અને એટલે ફાઇનલ આપણને i ની વેલ્યુ છે એ આ પ્રમાણેની મળે. i બરાબર 1 - બીટા પ્લસ β/2 અને છેદમાં 1. તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકો. જનરલ આપણે સૂત્ર તારવીએ. જનરલ સૂત્ર, માનો કે આપણી પાસે કોઈ એક પદાર્થ છે, એના n અણુઓનું સંયોજન થાય છે. n અણુઓ, માનો કે તમારી પાસે n જેટલા અણુઓ છે, એટલે આ છે કેટલા તો કે n મોલ. n મોલ છે એમાંથી એનું સંયોજન થઈ અને 1 મોલ થઈ જાય છે. એટલે અહીંયા 2 લીધા હોય તો એમાંથી 1 થઈ ગયો તો n બરાબર 2. 2 અણુઓનું સંયોજન થતું હોય તો n બરાબર 2 આવશે. જેમ અહીંયા લીધું તેમ કાર્બોક્સિલિક એસિડમાં n બરાબર 2 થશે. માનો કે 3 અણુઓ ભેગા થાય તો 3 અણુઓ ભેગા થઈને 1 બની જાય છે તો n બરાબર 3 આવશે. અહીંયા n જેટલા અણુઓ લીધા હોય તો એમાંથી 1 થઈ જાય, મતલબ કે n અણુઓનું સંયોજન થાય છે. n અણુઓનું સંયોજન થાય છે. તો આના માટે આપણે સૂત્ર તારવીએ કે ભાઈ શરૂઆતમાં આના તમે 1 મોલ લીધા હોય તો આ 0 મોલ વધશે. શરૂઆતની વાત છે એટલે, પણ સંતુલન સમયે જો વિયોજન અંશનું મૂલ્ય બીટા લઈએ તો આ વધે કેટલા તો કે 1 - બીટા મોલ, અને આ બનશે કેટલા વિચારો. હવે n મોલ નું વિયોજન થાય છે, n મોલ, બરાબર. એટલે અહીંયા બને કેટલા જો વિચારી શકો તો આ આવશે β/n. 2 અણુઓનું વિયોજન થતું હોય તો આ સંખ્યા અડધી થઈ જાય, બીજા ભાગની. 3 અણુઓનું વિયોજન થાય તો આ સંખ્યા ત્રીજા ભાગની થઈ જાય. 4 અણુઓ ભેગા થઈ જાય તો આ સંખ્યા ચોથા ભાગની થાય, એટલે છેદમાં આવશે n, બરાબર. એટલે કુલ કણની સંખ્યા હવે તમે ગણતરી કરી લ્યો તો તમે તારવી શકશો કુલ કણની સંખ્યા કેટલી. આના ઉપરથી તારવી લ્યો તો 1 - બીટા વત્તા β/n. તો એના ઉપરથી હવે તમે i ની વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરો એટલે આપણું સૂત્ર આવી ગયું. i બરાબર શું થશે તો કે તમે ઉમેર્યા હતા કેટલા તો કે 1 મોલ, એટલે છેદમાં આવશે 1 મોલ, અને એમાંથી બની ગયા કેટલા તો કે 1 - બીટા પ્લસ β/2. તો આ સૂત્ર સોરી અહીંયા n છે, n બરાબર એટલે આ સૂત્ર આવશે. તો i બરાબર આપણને ફોર્મ્યુલા મળી 1 - બીટા વત્તા β/n. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. અહીંયા હું આની બાજુમાં લખું છું. જો સુયોજન અંશને આપણે આલ્ફા કહીએ, આમાં આલ્ફા છે અને આમાં શું છે
બીટા આલ્ફા બીટા એક જ ગણો તો હવે સૂત્ર શું થઈ ગયું? જો બેમાં ફરક શું છે? 1 માઇનસ બીટા. અહીંયા 1 માઇનસ આલ્ફા, અહીંયા 1 માઇનસ બીટા, બે સેમ જ છે. અહીંયા વત્તા શું છે? તો કે n આલ્ફા, એટલે n ક્યાં છે? ગુણાકારમાં છે. અને અહીંયા n ક્યાં છે? તો કે ભાગાકારમાં છે. એટલે બીટા બાય n. બહુ સિમ્પલ ટ્રીક થી તમે યાદ રાખી શકો. અહીંયા આલ્ફા ની હારે n ગુણાકારમાં છે અને અહીંયા આલ્ફા ની હારે n ભાગાકારમાં છે. આ બે સૂત્ર યાદ રાખો, તમારે ક્યારે નહીં ભૂલાય એકેય સૂત્ર. આનો તમે હવે સાદુરૂપ આપી શકો. આના ઉપરથી તમે મૂળ જે સૂત્ર છે એ તારવી શકો. કેવી રીતે? કે ભાઈ i બરાબર 1 માઇનસ બીટા વત્તા બીટા બાય n છે. બીટાના છેદમાં n છે. તો આને ઉપરથી હવે બીટાને કરતા બનાવવાનો છે તમારે. બીટાને કરતા બનાવો તો શું આવશે? તો કે પહેલા તો બધાને n વડે ગુણી દો, એટલે અહીંયા થઈ જશે ni બરાબર. આને n વડે ગુણો એટલે n, આને n વડે ગુણો એટલે n બીટા, આને n વડે ગુણો એટલે n ઉડી જાય, બીટા થશે આવું બરાબર. હવે n into i, આમાંથી હવે તમે બીટા કોમન કાઢો. બીટા કોમન કાઢશો એટલે શું આવશે? તો કે n વત્તા બીટા કૌંસમાં 1 માઇનસ n. ગણિત છે સાદું બરાબર. અને આમે લખી શકો n વત્તા બીટા માઇનસ n બીટા. હવે આમાંથી બીટા બીટા કોમન કાઢી લ્યો એટલે આવશે 1 માઇનસ n. ક્લિયર આટલી વસ્તુ બરાબર. હવે આને તો કે શું કરશું આપણે? તો કે આપણે બીટાને કરતા બનાવવાનો છે. બીટાને કરતા બનાવવાનો છે એટલે આને આ બાજુ લઈ આવો એટલે આવું થશે ni માઇનસ n બરાબર બીટા કૌંસમાં 1 માઇનસ n. આમાંથી હવે n કોમન કાઢો તો n i માઇનસ 1, અહીંયા આવશે બીટા કૌંસમાં 1 માઇનસ n. હવે બીટાને કરતા બનાવો તો બીટાનું ફાઇનલ સૂત્ર તમને મળી જશે n into i માઇનસ 1 છેદમાં 1 માઇનસ n. 1 માઇનસ ઉલટોય કરી શકો, 1 માઇનસ i અને અહીંયા n માઇનસ i, n માઇનસ 1 બરાબર. આ સૂત્ર છે એને ધ્યાનમાં રાખવાનું છે બરાબર. સામાન્ય રીતે અહીંયા શું થાય છે? આ n એટલે શું? સુયોજન પામતા અણુઓની સંખ્યા છે. તો આ સૂત્ર તમને મળશે. આને બદલે હજી તમે આમાંથી -1 વડે ઉપર નીચે ગુણી નાખો તો આવું લખી શકાય. આમ પણ લખી શકશો. અહીંયા લખું છું બીટા બરાબર શું થશે? તો કે n 1 માઇનસ i છેદમાં n માઇનસ 1. આમ લખીશું. ઉપર નીચે બે જગ્યાએ આગળ પાછળ કરી નાખવાનું છે બરાબર. આ પ્રમાણે પણ તમે કરી શકશો મિત્રો. તો આ સૂત્ર પણ યાદ રાખવાનું છે બરાબર. પણ આ સૂત્ર હું તમને પાકું કરવાની કે ગોખવાની ભલામણ નથી આપતો. દાખલાઓની ગણતરી જ્યારે કરવાની હોય તો આપણે આ બે સૂત્ર યાદ રાખી લેવાના. બહુ સિમ્પલ રીતે તમે યાદ રાખી શકશો. 1 માઇનસ આલ્ફા છે તો અહીંયા 1 માઇનસ બીટા છે. અહીંયા n છે એ ગુણાકારમાં છે ને અહીંયા n છે એ ભાગાકારમાં છે. આટલું યાદ રાખી લો તો આ i માટેના વોન્ટોફ અવયવ i અને સુયોજન અંશ અને વિયોજન અંશ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્ર છે એ આવી જશે. કેમ તારવેલા છે તારવવાની સમજૂતી જો તમને સમજાઈ ગઈ હોય તો તમારે ક્યારેય કોઈ દાખલામાં ગોખણ પટ્ટી નહીં કરવી પડે. સૂત્ર છે એ તમે સહેલાઈથી યાદ રાખી શકશો આ રીતે ટ્રીકથી. તો મિત્રો અહીંયા સુધીની ચર્ચા છે આપણે રાખશું. આ પ્રકરણ છે એની થિયરી, આ સૂત્ર કદાચ તમારી ટેક્સ્ટબુકમાં આપેલા પણ નથી પણ દાખલાઓ છે એને આધારિત પૂછાય છે એટલે ખાસ અગત્યના છે એટલે આપણે કરાવ્યા છે. કંઈ પણ મુશ્કેલી હોય તો કોમેન્ટ કરીને કે મેસેજ કરીને જણાવજો.
કેવો લાગ્યો છે, તમારા ફીડબેક છે એ આપતા રહેજો અને અભ્યાસ કરતા રહેજો. આ પ્રકરણની અહીંયા હવે થિયરી છે આપણે પૂર્ણ કરીએ છીએ. દાખલાઓ જે છે ન્યુમેરિકલ્સ છે આ પ્રકરણના એ આપણે હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરશું, પણ એના પહેલા થિયરી છે બરાબર સમજી અને તૈયાર કરી નાખજો. બરાબર, આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવજો મિત્રો.